નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ના ગણિત વિષયનું પ્રકરણ બીજું પૂર્ણ સંખ્યાઓ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 2.1 ગણી લીધેલું છે. હવે 2.1થી હવે આગળ વધીએ. આજે આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે વાત કરીશું કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો શું હોય છે અને તે કઈ રીતે કાર્ય કરે છે. જોઈએ, એક પછી એક ગુણધર્મો જોતા જઈએ, બરાબર સમજતા જજો, કેમ કે આ ગુણધર્મોને આધારિત છે આપણે દાખલાઓ કરવાના છે. પ્રથમ ગુણધર્મ એવો છે કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. એ જ રીતે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર જો કરીએ તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્ત છે. હવે આપણને ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4 અનંત સુધી થાય છે. હવે આ જે પૂર્ણ સંખ્યાઓ છે એનો સરવાળો છે પૂર્ણ સંખ્યા જ મળે, ગુણાકાર પણ પૂર્ણ સંખ્યા મળે છે. પણ બાદબાકી માટે કે જે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરીશું ત્યારે આપણને જવાબમાં પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે કે પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે સંવૃત્ત નથી. આ વાત થઈ બાદબાકીની. હવે ભાગાકાર માટે તો કે જ્યારે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ ત્યારે પણ આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે કે પૂર્ણ સંખ્યાઓ છે એ ભાગાકાર માટે સંવૃત્ત નથી. આ 4 ગુણધર્મો ફરીથી પાછું જોઈ લઈએ. કે સંવૃત્તતા માટે તો કે સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. એટલે કે સરવાળો અને ગુણાકાર કરીશું ત્યારે જવાબ આપણને હંમેશા પૂર્ણ સંખ્યા મળશે. જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ છે સંવૃત્ત નથી. આ બરાબર યાદ રાખજો મિત્રો. ચાલો આગળ વધીએ. આપણે પછીનો ગુણધર્મ છે કે પૂર્ણ સંખ્યાઓ છે એનો શૂન્યથી ભાગાકાર શક્ય નથી. શૂન્ય વડે કોઈ પણ પૂર્ણ સંખ્યાને ભાગી શકાતી નથી. બીજો ગુણધર્મ જોઈએ, બે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. એટલે કે હું 2 + 3 કરું તો જવાબ મને 5 મળે. એ જ રીતે 3 + 2 કરું તો પણ જવાબ મને 5 મળશે. એટલે કે બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાશે. આ જ વસ્તુ આપણે ગુણાકાર માટે જોઈએ તો કે ગુણાકાર છે એ પણ સમક્રમી છે. એટલે કે 2 × 3 = 6 થાય. એ જ રીતે 3 × 2 = 6 થાય. એટલે કે સંવૃત્તતા જેવા જ ગુણધર્મો છે આ, કે સરવાળો અને ગુણાકાર છે એ સમક્રમી છે. બાદબાકી તો કે બાદબાકી છે એ સમક્રમી નથી. એટલે કે બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં બાદ કરી શકાતી નથી. જવાબ છે એ આપણને પૂર્ણ સંખ્યા મળતી પણ નથી અને અલગ પ્રકારનો જવાબ મળે છે, જે આપણે હવે પછીના ધોરણોમાં શીખીશું. એ જ રીતે ભાગાકાર જોઈએ તો કે બે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે પણ સમક્રમી નથી. એટલે કોઈ પણ ક્રમમાં ભાગાકાર કરી શકાતો નથી. આ ગુણધર્મો છે ક્રમનો ગુણધર્મો. એટલે કે કોઈ પણ ક્રમમાં છે એ સરવાળો કે ગુણાકાર પૂર્ણ સંખ્યાનો કરી શકાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર છે કરી શકાતો નથી. હજુ આગળ ગુણધર્મો જોઈએ. આપણે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ જૂથમાં ગોઠવી અને સરવાળો કરીએ તો સરવાળો છે હંમેશા સમાન ઉત્તર આપે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મને અનુસરે છે. આ જ રીતે ગુણાકાર જોઈએ તો કે કોઈ પણ જૂથમાં ગોઠવી ગુણાકાર કરીશું આપણે તો આપણને ઉત્તર છે એ સમાન જ મળે છે. જવાબ છે આપણને સમાન મળે. એટલે કે જૂથના ગુણધર્મને પૂર્ણ સંખ્યાઓ અનુસરે છે.
ત્યારબાદ બાદબાકી લઈએ. બાદબાકીમાં તો કે બાદબાકી અને ભાગાકાર છે એ જૂથના ગુણધર્મનું પાલન કરતા નથી. એ પછીનો એક ગુણધર્મ જોઈએ, જે ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે. બરાબર સમજીએ આપણે કે આપણને એવું આપેલું છે કે 3 પૂર્ણ સંખ્યાઓ છે a, b અને c. હવે a ગુણ્યા b વત્તા c કરીએ, એટલે કે પ્રથમ b અને c ને ઉમેરી એનો જે જવાબ મળે એને a સાથે ગુણીએ તો એ જે જવાબ મળે છે એ a ને b સાથે ગુણવાના અને a ને c સાથે ગુણવાની અને બંનેના જે જવાબ આવે તેનો સરવાળો કરીશું તેના બરાબર હશે. એટલે કે ગુણાકારનું છે એ સરવાળા પર વિભાજન થાય છે. આ જ રીતે બાદબાકીનું ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે એ પણ શક્ય જ છે. અહીં જ્યાં સરવાળાની નિશાની છે ત્યાં શું આવશે? બાદબાકીની નિશાની આવશે. એટલે કે 3 પૂર્ણ સંખ્યા માટે 3 પૂર્ણ સંખ્યા a, b અને c માટે a ગુણ્યા b ઓછા c એ બરાબર શું થશે? તો કે a ગુણ્યા b ઓછા a ગુણ્યા c મળશે. આ જે છે એ પૂર્ણ સંખ્યાનું ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે. હજુ આગળ વધીએ. હજુ ગુણધર્મો છે જ. કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈએ આપણે, એમાં જો શૂન્ય ઉમેરશું તો પૂર્ણ સંખ્યાની કિંમતમાં કશો ફેર પડશે? તમે કહેશો નહીં પડે. આ જે શૂન્ય છે તેને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહે છે. અંગ્રેજીમાં કહેવું હોય તો એને એડિટિવ આઇડેન્ટિટી કહેવાય છે. શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. એ જ રીતે કોઈ પણ સંખ્યા છે એને જો 1 વડે આપણે ગુણીએ તો જવાબ છે તે સંખ્યા જ મળે છે. એટલે કે પૂર્ણ સંખ્યા માટે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. અંગ્રેજીમાં કહેવું હોય તો તેને મલ્ટીપ્લિકેટિવ આઇડેન્ટિટી કહે છે. આ થયા પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 2.2. આ 2.2 શરૂ કરતા પહેલા તમે અત્યાર સુધીના જે ગુણધર્મો બરાબર ન જોયા હોય તો ફરીથી જોઈ લેજો, કેમ કે આ ગુણધર્મનો આપણે ક્યાંક અને ક્યાંક ઉપયોગ કરવાનો રહે છે. આ સ્વાધ્યાયમાં 7 દાખલાઓ છે. આપણે વારાફરતી તમામ દાખલાઓ છે ગણશું. પ્રથમ પહેલો દાખલો છે અને ફરીથી કહું છું કે અગાઉ જે આપણે ગુણધર્મો જોયા એ ગુણધર્મનો ઉપયોગ છે આપણે આ દાખલા ગણવા માટે કરવાનો છે. પ્રશ્ન પહેલો એવો આપેલો છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. એટલે કે આપણે સંખ્યાઓના ગુણધર્મનો ઉપયોગ કરવાનો રહે છે. પ્રથમ આપેલું છે આપણને 837 વત્તા 208 વત્તા 363. હવે અહીં સંખ્યાઓને આપણે આ જે 3 સંખ્યાઓ આપેલી છે આપણને એ સંખ્યાઓને આપણે ગોઠવીએ. કઈ રીતે ગોઠવીએ? જેને કારણે છે પાસેની 2 સંખ્યાઓનો સરવાળો 10, 100, 1000 કે 10,000 થાય. એટલે કે હું 837 ની બાજુમાં શું લખી નાખીશ? 363 અને 208 ને છેલ્લે મૂકી દઈશ. કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે મેં? તો કે મેં ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. હવે પ્રથમ છે આ બંને સંખ્યાઓ છે એનો સરવાળો છે એ કૌંસમાં મૂકીને પહેલા સરવાળો કરીએ. 800 માં 300 ઉમેરીશું તો 1100, 37 ને 63 છે એટલે 1200. એટલે આપણને જવાબ શું મળશે? તો કે અહીં બીજો ગુણધર્મ, જો પ્રથમ માટે આપણે ક્રમનો ગુણધર્મ ઉપયોગ કર્યો, બીજા માટે જૂથનો ગુણધર્મ, એટલે જવાબ શું મળશે? 1200. 208 તો એમની જ છે. હવે 1200 માં 208 ઉમેરીશું તો આપણને જવાબ મળશે 1408. એટલે કે અહીં ગોઠવવા માટે આપણે 2 જાતના ગુણધર્મો ઉપયોગ કર્યા છે. પેલો ક્રમનો, કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે. બીજું કોઈ પણ જૂથ બનાવી શકાય છે. આ 2 ગુણધર્મોનો આપણે ઉપયોગ કરેલો છે. હવે જોઈએ બીજો દાખલો. 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647. અહીં આપણને 4 સંખ્યા આપેલી છે. પણ સંખ્યાને આપણે એવી રીતે ગોઠવશું, હું થોડી વાર પહેલા કીધું ને કે જેનો સરવાળો છે 10 આવે,
100 આવે, 1000 આવે, 10,000 આવે, એ રીતે ગોઠવીએ. એટલે પ્રથમ સંખ્યા લઈએ 1962, બીજી 1538, ત્રીજી સંખ્યા લઈએ 453 અને ચોથી 647. કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે? ક્રમનો ગુણધર્મ. કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકાય છે. હવે સરવાળો કરવા માટે આપણે એને કૌંસમાં લખી નાખીએ આપણે. એટલે 1932 વત્તા 1538 વત્તા 453 વત્તા 647. કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે. 1932 માં 1538 ઉમેરીશું તો 3500 મળે અને 453 માં 647 ઉમેરીશું તો 1100 મળે. એટલે કે 3500 વત્તા 1100. 3500 માં 1000 ઉમેરીશું તો 4500 અને 4500 માં 100 ઉમેરીશું તો 4600 આ આપણો જવાબ થશે. એટલે કે અહીં આપણે કુલ 2 જાતના ગુણધર્મો, આ બંને દાખલામાં આપણે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી અને બંને દાખલા છે ગણેલા છે. પછી જોઈએ ત્રીજો દાખલો. પ્રશ્ન બીજો જોઈએ. પ્રશ્ન પહેલામાં આપણે સરવાળો કરવાનો હતો. પ્રશ્ન બીજામાં આપણે ગુણાકાર કરવાનો છે. હવે અહીં ગુણાકારમાં પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે ગુણાકાર એ રીતે કરીશું જેને કારણે 2 સંખ્યાના ગુણાકારમાં છેલ્લો અંક છે 0 આવે, એટલે કે 10 આવે, 100 આવે કે 1000 આવે. અહીં આપણને આપેલું છે 2 ગુણ્યા 1768 ગુણ્યા 50. ગોઠવશું કઈ રીતે આપણે? 2 ગુણ્યા 50, કેમ કે 50 ગુણ્યા 2 100 થશે, ગુણ્યા 1768. કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ. કોઈ પણ પૂર્ણ સંખ્યાને કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકાય. હવે આપણે એના જૂથ પાડીએ. એટલે 2 ગુણ્યા 50 ગુણ્યા 1768. કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. 50 ગુણ્યા 2 એટલે 100 અને 1768 ના એમને રાખીશું આપણે. 1768 ગુણ્યા 100 એટલે આપણને 1768 પછી 2 શૂન્ય મૂકી દઈએ એ આપણો જવાબ. અહીં પણ આપણે ક્રમ અને જૂથ આ બંને ગુણધર્મનો ઉપયોગ આપણે કરેલો છે. પછીનો દાખલો જોઈએ આપણે. 4 ગુણ્યા 166 ગુણ્યા 25. અહીં જોઈએ તો કઈ 2 સંખ્યાને ગુણવાથી છેલ્લે છે શૂન્યો મળે? આપણને ખબર છે કે 25 ગુણ્યા 4 100 થાય. એટલે કે આપણે કઈ રીતે ગોઠવશું? પેલા 4 ગુણ્યા 25 ગુણ્યા 166. કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ આપણે ઉપયોગ કરેલો છે. હવે 4 ગુણ્યા 25 એને કૌંસમાં લખી નાખીશું, એટલે કે જૂથ પાડીશું અને 166 છે એમને મૂકી દઈશું આપણે. અહીં આપણે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. એટલે કે 100 ગુણ્યા 166 એટલે કે 166 પછી 2 શૂન્ય મૂકી દઈએ એ આપણો જવાબ મળી ગયો. પ્રશ્ન બીજો. આમાં પ્રથમ 2 દાખલા ગણ્યા, હજુ ત્રીજો છે આપણે. 8 ગુણ્યા 291 ગુણ્યા 25. હવે અહીં ગુણાકાર કઈ રીતે કરીશું કે જેને કારણે છે એ છેલ્લે 100 આવે? તો કે જોઈએ. 8 ગુણ્યા 25, 25 ચોખ્ખું 100 અને 25 અઠા 200 થશે. એટલે કે ક્રમનો ગુણધર્મ છે આપણે ઉપયોગ કર્યો છે. 8 ગુણ્યા 25 ગુણ્યા 291. કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. એટલે કે 25 ગુણ્યા 8 એટલે 1000 ગુણ્યા 291. 291 પછી 3 શૂન્ય મૂકી દઈએ એ આપણો જવાબ. એટલે કે ગુણધર્મના જ ઉપયોગ કરીને આપણે છે આ દાખલાના જવાબ આપણે મેળવવાના છે. પછીનો જોઈએ ચોથો દાખલો. 625 ગુણ્યા 297 ગુણ્યા 16. અહીં 625 અને 16 ને ગુણવાથી આપણને છેલ્લે છે શૂન્યો આવે એવી રકમ મળશે. એટલે કે 625 ગુણ્યા 16 ગુણ્યા 297. ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. 625 અને 16 છે એને અલગ જૂથ બનાવી દઈએ આપણે. 625 ને 16 સાથે ગુણીશું તો આપણને જવાબ મળશે 10,000 ગુણ્યા 297. છેલ્લે જવાબમાં 297 પછી 4 શૂન્ય મૂકી દઈએ એ આપણો જવાબ થયો. પછીનો છે પાંચમો દાખલો. 285 ગુણ્યા 5 ગુણ્યા 60. અહીં જૂથ કઈ રીતે બનાવીશું? તો કે 285 ગુણ્યા 5 અને 60 છે એનું જૂથ બનાવી દઈએ આપણે.
જૂથનો ગુણધર્મ ઉપયોગ કર્યો આપણે. 6 5 30 એટલે કે 60 ગુણ્યા 5 300 મળે. એટલે 285 ગુણ્યા 300 એટલે કે આપણને મળશે 85,500 જવાબ મળશે. પછીનો છેલ્લો દાખલો જોઈએ આ પ્રશ્ન બીજાનો. 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25. અહીં 4 સંખ્યાઓ આપેલી છે એટલે કે આપણે 2 જુદા જુદા જૂથ કરવા પડશે. કઈ રીતે જોઈએ? 125 ગુણ્યા 8 કરીએ અને 40 ગુણ્યા 25 કરીએ. ક્રમનો ગુણધર્મ આપણે વાપર્યો છે. હવે 125 અને ગુણ્યા 8 ને એક જૂથ અને 40 ગુણ્યા 25 ને બીજું જૂથ કરીએ એટલે કે ગુણધર્મ થયો જૂથનો. 125 ગુણ્યા 8 એટલે 1000 અને 40 ગુણ્યા 25 એટલે 1000 એટલે કે 1 પછી 6 શૂન્ય આવશે. આ થયો આપણો જવાબ.